તેવી બાબત સામે આવી રહી છે। અર્બુદા કાંઠા પાસે કેમિકલ કંપનીમાં આગ લાગી છે। વધુ અપડેટ મેળવીશું સંવાદદાતા ઋત્વિજ પાસે। જી ઋત્વિજ, આગની ઘટના। જી સંધ્યા, વાત કરીએ તો નરોડા જીઆઈડીસી નો આ બનાવ છે કે જ્યારે આ કંપનીની અંદર આગ લાગવાનો બનાવ બન્યો હતો ત્યારબાદ તુરંત જ ફાયર બ્રિગેડને જાણ કરવામાં આવી હતી અને ફાયર બ્રિગેડની લગભગ 7 જેટલી ગાડીઓ છે તે હાલ ઘટના સ્થળ પર પહોંચી છે અને આગ પર કાબુ મેળવવા માટેના તમામ પ્રયાસો પણ શરૂ કરી દેવામાં આવ્યા છે। જોકે જે રીતે ફાયર બ્રિગેડને મેસેજ મળ્યો હતો તો ક્યાંક ને ક્યાંક એવા પણ મેસેજ સામે આવી રહ્યા છે કે જે આગ લાગવાની ઘટના બની હતી ત્યારબાદ એક બ્લાસ્ટ પણ થયો હતો જેમાં કેટલાક જે શ્રમિકો હતા જે કામગીરી કરી રહ્યા હતા તેઓને ઈજા પહોંચી હોવાની પણ વાત સામે આવી છે અને તે અંગે પણ હાલમાં ફાયર બ્રિગેડ દ્વારા કામગીરી કરવામાં આવી રહી છે। આગ પર કાબુ મેળવ્યા બાદ હકીકત સામે આવશે કે કેટલા શ્રમિકો અંદર કામ કરી રહ્યા હતા અને કોઈ જાનહાનિ છે કે કેમ, પરંતુ હાલમાં જે પ્રાથમિકતા રહેલી છે કે આગ પર કાબુ મેળવવા માટેની એટલે એ માટેના પ્રયત્નો છે તે ફાયર બ્રિગેડની ટીમ દ્વારા હાલમાં કરવામાં આવી રહ્યા છે। જી, આપનો આભાર। રાજકોટમાં કથિત પ્રેમ લગ્ન બાદ સામે આવેલા અપહરણ કેસમાં નવો વળાંક આવ્યો છે। 20 વર્ષીય પરિણીતાએ આજી ડેમ પોલીસ સ્ટેશનમાં 4 વ્યક્તિ વિરુદ્ધ દુષ્કર્મ, ખંડણી, ગેરકાયદેસર બંધક બનાવવા, મારામારી અને જાનથી મારી નાખવાની ધમકી સહિતની ગંભીર આક્ષેપ સાથે ફરિયાદ પણ નોંધાવી છે। ફરિયાદમાં એક રાજકીય આગેવાનના ભત્રીજાનું નામ પણ સામે આવ્યું છે। તો પોલીસ દ્વારા કેસની તપાસ શરૂ કરવામાં આવી છે, જ્યારે કે હથિયાર વડે ધમકીના આક્ષેપ છતાં આર્મ્સ એક્ટની કલમ ન ઉમેરાતા અનેક સવાલો ઉભા થયા છે। રામ મુકેશભાઈ છે એ આજે આહિર છે અને આજડેમ પોલીસ સ્ટેશન વિસ્તારમાં રહે છે। એમને અવારનવાર એમની સાથે અપહરણ કરીને બળાત્કાર કરેલ છે, પોતાના ઘરે લઈ જઈ અને એ બાબતની ફરિયાદ આજડેમ પોલીસ સ્ટેશનમાં ગુનો દાખલ કરેલ છે। રામભાઈ મુકેશભાઈ તેમના ભાઈ છે અને બીજા આરોપી છે શ્યામ, એ 3 અને તેમજ રાજાભાઈ રાજેશભાઈ ચાવડા એમના વિરુદ્ધ 4 ઇસમો વિરુદ્ધ ફરિયાદ આપેલ છે।